નમસ્કાર. ચાલો આજે આપણે પુંડલિક રસિકલાલ દલાલની એક ખૂબ જ સુંદર કવિતા સફર યાત્રાની દુનિયામાં જઈએ. આ ખાલી એક મુસાફરીની વાત નથી, પણ એમાં જીવનનો એક ઊંડો પાઠ છુપાયેલો છે. તો તૈયાર છો આ સફર માટે? ચાલો સાથે મળીને શરૂ કરીએ. કવિતામાં આગળ વધીએ એ પહેલાં જરા યાદ કરીએ, ક્યારે એવું બન્યું છે કે આપણે ક્યાંક બહુ લાંબી મુસાફરી પર નીકળ્યા હોઈએ અને એટલા થાકી ગયા હોઈએ કે પગ ઉપાડવાનું પણ મન ન થાય? બસ એ જ થાકને મનમાં રાખીને આ વાર્તાને સમજીશું તો વધુ મજા આવશે. આપણી વાર્તાની શરૂઆત આ દૃશ્યથી થાય છે. જરા વિચારો તો, માથા પર બળબડતો તડકો, પગ નીચે સળગતી રેતી અને ચારે બાજુ સૂમસામ રસ્તો. આ ખાલી એક ચિત્ર નથી, પણ એ મુસાફર અને એના સાથીના થાક અને સંઘર્ષની કહાણી છે. તો ચાલો હવે આપણે આ મુસાફર અને એના વફાદાર સાથીની દયાથી ભરેલી સફરના સાક્ષી બનીએ અને જોઈએ કે આ યાત્રા આપણને શું શીખવે છે. કવિતાની શરૂઆત જ આપણને એવા માહોલમાં લઈ જાય છે જ્યાં ગરમી છે, એકલતા છે અને મુશ્કેલીઓ છે. આ શબ્દો જાણે આપણી આંખ સામે આખું દૃશ્ય ઊભું કરી દે છે, નહીં? અહીં કવિની કમાલ તો જુઓ. તડકો તડકે રેતી ધગે. આ શબ્દોને 2 વાર વાપરીને કવિ આપણને એ ગરમી અને તપેલી રેતીનો અનુભવ બમણો કરાવી દે છે. એવું લાગે જાણે આપણે પણ એ મુસાફરની સાથે જ એ રસ્તા પર ચાલી રહ્યા છીએ. પણ હા, આ સફરમાં મુસાફર એકલો નહોતો. એની સાથે એનો વફાદાર સાથી એક ગધેડો પણ હતો. એની પીઠ પર સામાનનો ભારે બોજ હતો. બિચારો ગધેડો પણ આ લાંબી મુસાફરીથી ખૂબ જ થાકી ગયો હતો અને માંડ ધીમે ધીમે ચાલી રહ્યો હતો. અને પછી આટલી બધી ગરમી અને થાક પછી આખરે રાહતનો એક પળ આવે છે. મુસાફર એક ઝાડ જોવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે એ ખાલી પોતાના વિશે નથી વિચારતો, પણ તરત જ પોતાના સાથી એ ગધેડા પરનો ભાર ઉતારી દે છે, જેથી એ પણ આરામ કરી શકે. આ વાર્તાને વધુ સારી રીતે માણવા માટે કવિએ જે કેટલાક ખાસ શબ્દો વાપર્યા છે, ચાલો એનો અર્થ સમજી લઈએ. એનાથી કવિતાની સુંદરતાને સમજવામાં વધુ મદદ મળશે. આ શબ્દો જાણે કવિતાનો જીવ છે. વગડો શબ્દ આપણને એ સુમસામ જગ્યાની એકલતાનો અનુભવ કરાવે છે. ભાર શબ્દથી આપણને એક ગધેડાનું દુઃખ સમજાય છે. અને કરુણા એટલે કે દયા એ તો આખી વાર્તાનું હૃદય છે. આ શબ્દો વગર વાર્તા અધૂરી જ લાગે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ એક નાનકડી વાર્તા કેવી રીતે એક બહુ મોટા અને શક્તિશાળી સંદેશમાં ફેરવાય છે. આ કવિતા ખાલી એક ગરમ દિવસની વાત નથી, એનાથી પણ કંઈક ઊંડું છે. આ વાર્તા આપણને ખરેખર શું શીખવવા માંગે છે, ચાલો વિચારીએ. તો આ વાર્તાનો સાર શું છે? એ મુસાફરના એક નાનકડા કામમાં છુપાયેલો છે. ગધેડા પરથી બોજ ઉતારવાની ક્રિયા. એ ખાલી એને શારીરિક આરામ નથી આપતી, પણ એ મુસાફરની દયા અને સમજણ બતાવે છે. અને આ જ કરુણા આ વાર્તાનો આત્મા છે. આ પંક્તિ કેટલી સરસ છે! એનો અર્થ છે કે મુસાફર ખાલી જોતો નથી, પણ સમજે છે. તે પોતાની આંખોથી ગધેડાની આરામની જરૂરિયાતને નિરખી રહ્યો છે, એટલે કે ઊંડાણપૂર્વક અનુભવી રહ્યો છે. આનાથી દયાનો ભાવ વધુ મજબૂત બને છે. તો આ વાર્તા આપણા પોતાના જીવન સાથે અને આપણી પોતાની મુશ્કેલીઓ સાથે કેવી રીતે જોડાય છે, ચાલો જરા એના પર પણ વિચારીએ. આ બોધપાઠ ફક્ત પ્રાણીઓ માટે જ નથી. એ આપણને શીખવે છે કે દયાની કોઈ ભાષા નથી હોતી. આપણા મિત્રો, આપણો પરિવાર અને આપણી આસપાસના દરેક જીવ સાથેનો આપણો વ્યવહાર આ દયાથી ભરેલો હોવો જોઈએ. આ કવિતા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે કે આપણી આસપાસના જે અબોલ જીવો છે, જે બોલીને પોતાનું દુઃખ કહી નથી શકતા, એમના માટે આપણે શું કરી શકીએ છીએ? આ વિચારવા જેવી વાત છે. ચાલો આ એક વિચાર સાથે આપણે આ વાત પૂરી કરીએ. જેમ મુસાફરે ગધેડાનો બોજ હળવો કર્યો, એવી જ રીતે આપણે બીજાના જીવનનો બોજ કેવી રીતે હળવો કરી શકીએ? યાદ રાખજો, આપણું દયાથી ભરેલું એક નાનકડું કામ પણ કોઈના જીવનની મુશ્કેલ સફરને ઘણી આસાન અને સુંદર બનાવી શકે છે.